સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 25 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય કાજુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ ગયા રાષ્ટ્રીય કાજુ દિવસની, બરાબર. દર વર્ષે 23 નવેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે તો હાલમાં 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે, 20 નવેમ્બરે વિશ્વ બાલ દિવસ, હા, ભારતના નહીં પણ વિશ્વ બાલ દિવસ. 19 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ અને વર્લ્ડ ટોયલેટ ડે. 18 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ. 17 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ. 16 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે જોબ્સ એટ યોર ડોર સ્ટેપ રિપોર્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો વાત થઈ છે જોબ્સ એટ યોર ડોર સ્ટોપ એટલે કે નોકરી તમારા દ્વાર. આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યું છે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા, બરાબર. ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ડિટેલમાં માહિતી આપું મિત્રો તમને. તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. એમણે શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીય, આ મનસુખ માંડવીય આપણા ગુજરાતના છે, એમની સાથે મળીને. મનસુખ માંડવીય કયા કયા મંત્રી છે મિત્રો? એ તમને એક તો એમની પાસે રમતગમત વિભાગ છે, સ્પોર્ટ્સ મંત્રી છે. બીજું શ્રમ અને રોજગાર મંત્રી છે. અને ધર્મેન્દ્ર પ્રધાન જે છે મિત્રો એ શિક્ષણ મંત્રી છે. આ એ લોકોએ સાથે મળીને વિશ્વ બેંકના શીર્ષક હેઠળના જોબ્સ એટ યોર ડોર સ્ટોપ અ જોબ ડાયગ્નોસ્ટિક્સ ફોર યંગ પીપલ ઇન 6 સ્ટેટ્સનો અહેવાલ લોન્ચ કર્યો છે. સમજી ગયા? તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, યાદ રાખવાનું. આ તમે જોઈ શકો, ઇમેજ જોઈ શકો ફ્રેન્ડ. આ કોણ છે? આ છે મનસુખ માંડવી, આપણા ગુજરાતી સાંસદ છે અને મૂળ ગુજરાતી છે. આ છે ધર્મેન્દ્ર પ્રધાન, બરાબર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. વર્લ્ડ બેંક લોન્ચીસ જોબ એટ યોર ડોર સ્ટોપ રિપોર્ટ ઇન ન્યૂ દિલ્હી. વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો, આપણી આ થીમ, આપણી પીપીટી કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, બરાબર. તમારા માટે બધી જ વસ્તુઓ મેં લાવીએ છીએ. ડિટેલમાં માહિતી પણ આપું છું, સાથે ફોટો પણ આપું, કારણ કે ફોટો જે છે મિત્રો એનાથી વધારે ખ્યાલ આવે, લોંગ ટાઈમ સુધી માઇન્ડમાં રહે એ વસ્તુ. તો હું તમારા પાસેથી એક જ ઉમ્મીદ કરું કે મારા વિડીયોઝ જે છે મિત્રો એ તમારા બીજા મિત્રો અને બીજા ગ્રુપ સાથે શેર કરતા જજો, બરાબર. નેક્સ્ટ હાલમાં આરબીઆઈએ યુપીઆઈ 123 પે માટે લેનદેન સીમા 5,000 રૂપિયાથી વધારીને કેટલી કરી છે? તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ દ્વારા યુપીઆઈ 123 પે માટે લેનદેન સીમા 5,000થી વધારીને કેટલા કરવામાં આવી છે? કેટલી રૂપિયા? તો 10,000 રાઈટ આન્સર છે, બરાબર, 10,000. મિત્રો વાત કરીએ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. તો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1935, 1935માં. જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ તે સમયમાં એનું હેડક્વાર્ટર કોલકાતા હતું, એટલે કે આરબીઆઈની સ્થાપના કોલકાતામાં થઈ હતી 1935. 1935 પછી 1937, 1937માં આરબીઆઈનું હેડક્વાર્ટર કોલકાતાથી મુંબઈ ખસેડવામાં આવે છે. હવે આરબીઆઈના હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ. ગુજરાત પોલીસના પ્રથમ દારૂ શોધનાર કૂતરાનું નામ શું છે? તો મિત્રો ગુજરાત પોલીસ દ્વારા એક અત્યારે રાજકોટની અંદર એક કેસ સોલ્વ કરવામાં આવ્યો, જેમાં અદ્રેવ નામનો જે આ એક મિત્રો ડોગ છે, અદ્રેવ નામનો ડોગ છે, એણે દારૂ શોધવામાં મદદ કરી હતી. એટલે આ એક નવા પ્રકારનું પ્રયોગ કહી શકીએ આપણે, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અદ્રેવ નામનો આ ડોગ જે છે મિત્રો, સ્નેપર ડોગ છે, એ દારૂ શોધવામાં ગુજરાત પોલીસને મદદ કરી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી, બરાબર, લઈ જ લેજો ફ્રેન્ડ, જરાક પણ ચૂકતા નહીં આની અંદર. કારણ કે અત્યાર સુધીમાં ગઈકાલનો જે અમદાવાદ એએમસીનો પેપર હતો મિત્રો, આમાં પણ લગભગ કરંટ અફેર્સ એક પ્રશ્નને છોડીને બધું અમારામાંથી પૂછાયું. એક પ્રશ્ન પણ કહ્યું કે જે સૌથી અઘરો પ્રશ્ન હતો, કે જેમાં ફૈજાબાદ સીટ પર લોકસભા કેન્ડિડેટ કેટલા હતા એ પ્રશ્ન પૂછવામાં આવ્યો. મિત્રો એ કરંટનો પ્રશ્ન હોઈ જ નહીં શકે, બરાબર. અને કોઈ એવો પ્રશ્ન પૂછાય જ નહીં પહેલી વાત. હવે સરકાર ખબર નહીં શું કેવા અધિકારીઓને આ પ્રશ્ન સેટ કરવા આપે છે. તો એ પ્રશ્ન છોડીને બધા પ્રશ્નો જે છે અમારા કરંટમાંથી પૂછાયા છે. હાઈકોર્ટમાં અમારું કરંટ પૂરેપૂરું પૂછાયું છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું મિત્રો પૂરું કરંટ અફેર્સ એમાં આવે છે. 10,000થી વધારે પ્રશ્નો છે. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બધાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે,
G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવા ટોપિક્સ છે મિત્રો. મંથલી કરંટ અફેર્સની પીડીએફ છે. 10,000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષામાં 100% કરંટ અફેર પૂછાય છે. ડે વાઇઝ, મંથ વાઇઝ પૂરું કરંટ અફેર્સ મિત્રો આમાં લખેલું હોય છે. હાલમાં કોણે ખાદ્યયુક્ત બીમારીઓને રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે? તો ખાદ્યયુક્ત એટલે કે ખાવાની વસ્તુઓથી જે બીમારી થાય છે એને નેશનલ ઇમરજન્સી કોણે જાહેર કરી છે? પ્રશ્ન એ છે. તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં? તો દક્ષિણ આફ્રિકા દેશ, બરાબર, દક્ષિણ આફ્રિકાએ કરી છે. મિત્રો વાત કરીએ હવે દક્ષિણ આફ્રિકાની આપણે, તો હવે G20નો નવો અધ્યક્ષ બની ગયો છે દક્ષિણ આફ્રિકા. બ્રાઝિલે દક્ષિણ આફ્રિકાને અધ્યક્ષતા સોંપી છે. એક પ્રશ્ન મિત્રો આ થઈ ગયો તમારો, આ તો યાદ રાખવાનું છે 1 વર્ષ સુધી. બીજું કે હવે દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્ટ પણ યાદ રાખવા પડશે. તો સિરિલ રામાફોસા દક્ષિણ આફ્રિકાના હાલમાં પ્રેસિડેન્ટ છે. કોણે 5મી વખત બિલ્લી જીન કિંગ કપ ખિતાબ જીત્યો છે? તો 5મી વખત બિલ્લી જીન કિંગ કપ, મિત્રો આ એક સારી સ્પર્ધા છે, બિલ્લી જીન કિંગ કપ, બરાબર. તો એ કોણે જીત્યો છે? ઇટાલીએ જીત્યો છે. 5મી વખત ઇટાલીએ જીત્યો છે આ. હવે ઇટાલીએ જીત્યો તો ઇટાલીનું કેપિટલ કયું છે? રોમ, બરાબર. ઇટાલીનું કેપિટલ છે રોમ. કરન્સી છે યુરો. અને ઇટાલીના હાલમાં પીએમ કોણ છે? જ્યોર્જિયા મેલોની. હા મિત્રો, એ જ જ્યોર્જિયા મેલોની જે નરેન્દ્ર મોદી તમારા મગજમાં અત્યારે આવતું હશે. એમના રીલ્સ ખૂબ વધારે વાયરલ થઈ રહ્યા છે મોદી સાહેબના અને જ્યોર્જિયા મેલોનીના, બરાબર. તો જ્યોર્જિયા મેલોની ઇટાલીના પીએમ છે અને નરેન્દ્ર મોદી ભારતના પીએમ છે. હાલમાં અમેરિકાના નાણામંત્રીના રૂપમાં કોની નિમણૂક થઈ છે? તો અમેરિકાના નાણામંત્રીના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? હવે અમેરિકામાં નવી ટ્રમ્પ સરકાર આવી, એના પછી મંત્રીમંડળ નવું આવી રહ્યું છે. તો રાઈટ આન્સર છે મિત્રો સ્કોટ બેસેન્ટ અમેરિકાના નવા નાણામંત્રી બની ગયા. આ છે સ્કોટ બેસેન્ટ. હવે તમને માહિતી આપું મેં, જેટલા પણ અત્યાર સુધીમાં અધિકારી અમેરિકામાં જે ઇલેક્ટ થયા છે, જેમની નિમણૂક થઈ છે, તો મિત્રો વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ તરીકે નિમણૂક કરાઈ છે કેરોલિન લેવિટની. અમેરિકાના નવા આરોગ્ય મંત્રી બની ગયા છે RF કેનેડી જુનિયર. તુલસી ગાબાર્ડ નેશનલ ઇન્ટેલિજન્સ એટલે કે US ઇન્ટેલિજન્સ ચીફના ડાયરેક્ટર બન્યા છે. નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માઇક વોલ્ટસને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA બનાવવામાં આવ્યા માઇક વોલ્ટાસને. સુસી વિલ્સ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરાયા છે. ઉષા ચિલ્લુકુરી વેન્સ જે ભારતીય મૂળની છે, અમેરિકાની પ્રથમ ભારતીય મૂળની સેકન્ડ લેડી બની ગઈ છે. હાલમાં ઓમચેરી NN પિલ્લઈનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો ઓમચેરી NN પિલ્લઈ, બરાબર, એમનું હાલમાં નિધન થયું છે. તો એ કોણ હતા? તો એક લેખક હતા ઓમચેરી NN પિલ્લઈ. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને બહુમતી મળી છે? તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એમાં કયા પક્ષને બહુમતી મળી? તો મહાયુતિ, બરાબર, મહાયુતિ એટલે કે NDAને બહુમતી મળી. NDAને મિત્રો બહુમતી શું મળી? સુનામી જેવી જ આવી છે NDAની, ખાસ કરીને BJPની. પૂરી માહિતી આપો મિત્રો. તો આ એક મહાવિકાસ અઘાડી હતું, એક હતું મહાયુતિ એટલે કે NDA. મહાવિકાસ અઘાડી જે છે એમાં 3 પાર્ટી હતી. એક હતી કોંગ્રેસ, બીજી હતી NCP શરદ પવાર, અને ત્રીજી હતી શિવસેના જે ઉદ્ધવ ઠાકરેની શિવસેના. મહાયુતિ એટલે કે NDAમાં મિત્રો હતી BJP, શિવસેના એકનાથ શિંદેની અને NCP અજીત પવારની. તો આ મહાયુતિ જે છે મિત્રો NDA એને ભયંકર બહુમત મળ્યો છે. ભયંકર જેને કહી શકાય. 230+ સીટ મળી છે, જ્યારે મહાવિકાસ અઘાડીને લગભગ 50ની આજુબાજુ સીટ મળી છે. હાલમાં કોને અરુણાચલ થિયેટર ફેસ્ટિવલના મહોત્સવ રાજદૂત નિયુક્ત કરાયા? તો અરુણાચલ થિયેટર ફેસ્ટિવલના મહોત્સવ રાજદૂત કોને નિયુક્ત કરાયા છે? તો રાઈટ આન્સર છે મિત્રો પંકજ ત્રિપાઠીને. કોને કરવામાં આવ્યા છે? પંકજ ત્રિપાઠીને કરવામાં આવ્યા છે. પંકજ ત્રિપાઠી અભિનેતા છે. પંકજ ત્રિપાઠી આ તમે ફોટો જોઈ શકો છો, બરાબર. હવે અરુણાચલના કરવામાં આવ્યા છે મિત્રો. તો અરુણાચલની આપણે વાત કરવી જ પડશે. તો CM કોણ છે? પેમા ખાંડુ. રાજ્યપાલ છે KT પટનાયક અને કેપિટલ છે મિત્રો ઈટાનગર. ભારત અને કયા દેશે સ્થાનિક મુદ્રામાં સીમા પાર લેણદેણ પર કરાર કર્યો છે? તો હવે સ્થાનિક મુદ્રાઓમાં
એટલે કે ભારતની રૂપિયા અને જે માલદીવની રૂપિયા, બરાબર, આ બંનેમાં હવે લેણદેણ થઈ શકશે. તો માલદીવ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો, માલદીવ જે અત્યારે લગભગ 6 મહિના પહેલાં આપણી સાથે મગજમારી કરતો હતો, હવે ટ્રેક પર આવી ગયું છે, બરાબર. આ જનતાની તાકાત છે. ભારતની જનતાએ માલદીવનું બાયકોટ કર્યું હતું અને માલદીવ સીધે રસ્તે ચડી ગયો છે. તો માલદીવના કેપિટલ છે પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ, કેપિટલ છે માલે અને કરન્સી છે માલદીવન રૂપિયા. મિત્રો, ભારતનો નકશો જુઓ, અહીંયા આવેલું છે આ માલદીવ. હાલમાં કોણે એસીસી ટુર્નામેન્ટ માટે મીડિયા અધિકાર પ્રાપ્ત કર્યા છે? તો એસીસી ટુર્નામેન્ટ માટે મીડિયા અધિકાર કોણે પ્રાપ્ત કર્યા? તો મિત્રો, રાઈટ આન્સર છે એમાં સોની ઇન્ડિયાએ, બરાબર. સોની ઇન્ડિયા દ્વારા એસીસી ટુર્નામેન્ટ માટે મીડિયા અધિકાર હાલમાં પ્રાપ્ત કરવામાં આવ્યા છે. ડિટેલમાં મિત્રો માહિતી આપું હું તમને. તો સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ, એસીસીનું પૂરું નામ છે એશિયન ક્રિકેટ કાઉન્સિલ, ટુર્નામેન્ટ માટે 2024 થી 2031 સુધી, બરાબર, લગભગ 7 વર્ષ માટે મીડિયા અધિકારો પ્રાપ્ત કર્યા છે. અગાઉના ચક્ર કરતાં 70% વધુ મૂલ્ય ધરાવતા આ સોદામાં એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટના અધિકારોનો પણ સમાવેશ થાય છે. હાલમાં ક્યાં રાષ્ટ્રીય શૈક્ષણિક સંમેલન જ્ઞાન કુંભનું આયોજન થયું છે? તો રાષ્ટ્રીય શૈક્ષણિક સંમેલન છે મિત્રો જ્ઞાન કુંભ, આનું આયોજન ક્યાં થયું છે? તો પુડુચેરી ખાતે, બરાબર, પુડુચેરી ખાતે આનું આયોજન થયું છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે મિત્રો? તો શ્રી કે કૈલાસનાથન, બરાબર. કોલ્ડ અપન સ્ટુડન્ટ્સ ટુ એક્ટિવલી પાર્ટિસિપેટ ઇન ધ ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ. તો એમણે આ જ્ઞાન કુંભનું શરૂઆત કરાવી. હાલમાં અબ્દુલ્લાએ મેગા કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો અબ્દુલ્લાએ મેગા કયા દેશના વડાપ્રધાન બન્યા? માલી દેશના, બરાબર. આ સેના પ્રમુખ પણ હતા, બરાબર. હવે તેઓ માલીના નવા વડાપ્રધાન બની ગયા છે. ક્યાં 100 એન્જિનિયરિંગ કોલેજોને કોર્પોરેટ દ્વારા દત્તક લેવામાં આવી છે? તો 100 એન્જિનિયરિંગ કોલેજ એમને કર્ણાટકની અંદર, ક્યાં? કર્ણાટકની અંદર 100 એન્જિનિયરિંગ કોલેજને કોર્પોરેટ દ્વારા દત્તક લેવામાં આવી છે. મિત્રો, આ તમે જુઓ કર્ણાટકનો મેપ, બરાબર. કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ કયું છે મિત્રો? તો એ છે બેંગલુરુ. બેંગલુરુ કર્ણાટકનું પાટનગર છે. સાથે સાથે બેંગલુરુને ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે. બેંગલુરુને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે, બરાબર. આઈટીનું જે મિત્રો સેક્ટર છે, આઈટી ઇન્ડસ્ટ્રીઝ એ બેંગલુરુમાં સૌથી વધારે છે. હવે કર્ણાટક સરકારે એલિવેટ 2024 કાર્યક્રમ શરૂ કર્યો. કર્ણાટકે 24મી રાષ્ટ્રીય પેરા તૈરાકી ચેમ્પિયનશિપ જીતી. બીસીસીઆઈએ બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું. આરબીઆઈએ બેંગલુરુમાં એસએફબીના ડાયરેક્ટર માટે સંમેલન આયોજિત કર્યું. કર્ણાટકમાં પ્રથમ ગેસ આધારિત યેલહંકા ગેસ વીજળી પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યું. હાલમાં પીએમ મોદીને ક્યાં વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો છે? નરેન્દ્ર મોદી, પીએમ મોદી નરેન્દ્ર મોદીને ક્યાં વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે, બરાબર. અમેરિકાની અંદર ડિટેલમાં માહિતી આપું મિત્રો. વોશિંગ્ટન એડવિન્સ યુનિવર્સિટી અને એક સંસ્થા અમેરિકા ઇન્ડિયા માઇનોરિટી એસોસિએશન, આ બેઉએ મળીને નરેન્દ્ર મોદીને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર વિશ્વ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા. શાંતિ પુરસ્કારનું નામ શું છે? ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર વિશ્વ શાંતિ પુરસ્કાર, બરાબર. શા માટે આપવામાં આવ્યું? તો શાંતિ અને લઘુમતીઓના હિતોના રક્ષા માટે આ એવોર્ડ નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે અમેરિકા દ્વારા. હાલમાં ક્યાં ભારતની અત્યાધુનિક સંપીડિત બાયોગેસ પ્લાન્ટ સાથે આધુનિક આત્મનિર્ભર ગૌશાળાનું ઉદ્ઘાટન થયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ગ્વાલિયર, અને ગ્વાલિયર આવેલું છે મધ્યપ્રદેશની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની હવે આપણે. તો 24 નવેમ્બર 2024 રાષ્ટ્રીય દત્તક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 23 નવેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે. આ વર્ષે પણ મનાવવામાં આવ્યું છે રાષ્ટ્રીય દત્તક દિવસ. કોણે વિઝન પોર્ટલ લોન્ચ કર્યો? તો ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા. વાવ પેટા ચૂંટણીમાં કયા પક્ષનો વિજય થયો છે? તો મિત્રો ભાજપનો થયો છે. સ્વરૂપજી ઠાકુર આમાં વિજેતા બન્યા છે. આઈસીસીએ કયા દેશના વડાપ્રધાન સામે અરેસ્ટ વોરંટ જારી કર્યો? તો મિત્રો આ આઈસીસી એટલે ક્રિકેટવાળી આઈસીસી નહીં, પણ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ ક્રિમિનલ, એણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે એરેસ્ટ વોરંટ જારી કર્યો છે. બાંગ્લાદેશના નવનિર્મિત ચૂંટણી આયોગના અધ્યક્ષ કોણ બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં એએમએમ નાસિર ઉદ્દીન, બરાબર. એએમએમ નાસિર ઉદ્દીન રાઈટ આન્સર છે.
હાલમાં મેઘનાથનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક અભિનેતા હતા. મેઘનાથન અભિનેતા હતા. કઈ મહિલા ક્રિકેટરના સન્માનમાં ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રખાયું? તો મિત્રો ઝુલન ગોસ્વામી રાઈટ આન્સર થશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જળવાયુ સલાહકારના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો રેપર શુભ રાઈટ આન્સર છે આમાં. ભારતના પહેલા સંવિધાન મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો સોનીપત ખાતે. બરાબર, સોનીપત આમાં રાઈટ આન્સર છે. કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 104મો પૂર્ણ સદસ્ય બન્યો? તો આર્મેનિયા રાઈટ આન્સર થશે. હાલમાં જારી સતત વ્યાપાર ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો ન્યૂઝીલેન્ડ આમાં ટોપ પર રહ્યું છે. બરાબર. કોણ એપ્રિલ 2025માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ અને પેરા ગેમ્સની મેજબાની કરશે? તો મિત્રો બિહાર રાજ્ય કરશે. બિહાર રાઈટ આન્સર છે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને કયા દેશની સેના દ્વારા માનદ જનરલ ઉપાધિ આપવામાં આવી છે? તો નેપાળ રાઈટ આન્સર છે. ક્યાં અમૂરબાદ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો? તો એ મણિપુરમાં મનાવાયો. ઈસરોએ ગગનયાન મિશન માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે કરાર કર્યો? તો મિત્રો ઓસ્ટ્રેલિયા સાથે કર્યો છે. દિલ્હી સોલર પોર્ટલ લોન્ચ કર્યો છે આતિશી માર્લેનાએ. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો રાઈટ આન્સર હતો ડી કૃષ્ણકુમાર. આજનો પ્રશ્ન છે હાલમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ક્યાં આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિત્રો, જો પોલીસ ભરતીની તૈયારી કરતી હોય તો PDF લઈ લેજો. હું તમારી પાસે 8-10 હજાર રૂપિયા નથી માંગતો. માત્ર 250 રૂપિયામાં પૂરા 1 યરનું કરંટ અફેર આપું છું ને સબૂત આપું છું કે 100% કરંટ અફેર મારું પૂછાય છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.